15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડોક્ટર સંજયસિંહ બારડે માંગરોળ બીઆરસી ભવન પર ચાલી રહેલી ભાષા તાલીમની મુલાકાત લીધી. માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8ના ભાષા વિષય ભણાવતા 83 શિક્ષકોએ તાલીમ લીધી હતી. તાલીમ દરમિયાન સુરત જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય ડોક્ટર સંજયસિંહ બારડે શિક્ષકોની તાલીમની મુલાકાત લીધી હતી. તેઓની સાથે માંગરોળ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન ડોક્ટર સંજયસિંહ બારડે પોતાના વક્તવ્યમાં શિક્ષકોએ લીધેલ આ તાલીમના જ્ઞાનને વર્ગખંડમાં બાળકો સુધી પહોંચાડે એમ જણાવ્યું હતું અને દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ, માંગરોળ. નમસ્કાર. ડૉક્ટર સંજયસિંહ બારડ, ઇન્ચાર્જ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન. આજરોજ માંગરોળ તાલુકામાં 6 થી 8 ગુજરાતી પ્રથમ ભાષા શિક્ષક આવૃત્તિ તાલીમ સંદર્ભે મુલાકાત લેવામાં આવી, જેમાં શિક્ષકો તાલીમ દરમિયાન ભાષાના શબ્દો બાળકો કેવી રીતના વિકસાવે, એ શબ્દ પ્રયોગનો અર્થ શું થાય અને પોતાના વિસ્તાર પ્રમાણે એ સમજ કેળવે અને શબ્દ ગ્રહણ કરે, જેથી બાળક ભાષા વિષય માટે આગળ જતાં સમજ કેળવે. ભાષા એવો વિષય છે કે દરેક વિષય સાથે સંકળાયેલો છે. એ સંદર્ભે તાલીમ ખૂબ સરસ આપવામાં આવી રહી છે. પ્રવૃત્તિની વાત કરીએ તો એ તજજ્ઞ મિત્રો છે, એ તજજ્ઞ મિત્રો દ્વારા પણ શિક્ષકો પાસે ટીમ બનાવીને પ્રવૃત્તિ કરે છે. આ સંદર્ભે જે હીરાભાઈ એ તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કર્યું છે એ ખૂબ સરસ છે. સૌ મિત્રો પોતાની કામગીરીમાં બાળકો સાથે રહીને જે તાલીમમાં શીખ્યું છે તે આયોજનપૂર્વક શાળામાં પ્રવૃત્તિ કરાવે તેવી અપેક્ષા થઈ.